હશ. હેતલ, can you make a tea for me please? હા તમે શું કીધું? સોરી, થોડી ચા બનાવી આપીશ મને? મને હેડેક થાય છે, માથું દુખે છે મારું. હેડેક? અચ્છા, આ હેડેક એટલે માથું દુખે હે ને? અચ્છા, તો હજી મને પણ હેડેક થાય છે. તમે મને ચા બનાવી આપશો? કેન યુ ટી પ્લીઝ? જો હેતલ, મારું ખરેખર માથું ચડ્યું છે, મને હેડેક થાય છે અને ચા બનાવતા મને એટલી બધી ખાસ નથી ફાવતી. તો પ્લીઝ તું થોડી ચા બનાવી આપને, પછી આપણે બધી વાત કરીશું ને. ઓ હેલો, હું શું કરવા ચા બનાવી દઉં? આ તમારે ચા પીવી છે તો તમે જાતે બનાવી લો ને. જો અહીંયા સ્ટવ પણ છે. દેખાય છે મને, આઈ કેન સી ઇટ. હો, હું આંધળી નથી ને, પણ તું કામ કરીશ તો ફરક શું પડશે? તને ખબર છે કે મને નથી ફાવતું. શીખો. નથી ફાવતું તો શીખો. શીખી લેવાનું. એકવાર પકડે, બે વાર પકડે, પછી તો આવડી જાય ને. હા, કોક ઉપર ભરોસો કરીને રહેવું ના પડે, આવડી જાય ને તો. પણ મારે શીખવાની કોઈ જરૂર નથી, બીકોઝ ત્યાં મારે કંઈ બનાવવાનું નથી હોતું. વાવ, તો અહીંયા નોકર ખીચામાં નાખીને લેતા હોય ને. વાત નોકરી નથી, તને ફાવે છે એટલે તને કહ્યું. એમાં આટલો બધો એટીટ્યુડ કરવાની શું જરૂર છે? એટલે તમે કહેવા શું માંગો છો? કે આ ઘરમાં હું નોકરાણી છું? તમે કહો એ ઓર્ડર હું લઈ લઉં. તમે કહો કે હેતલ ચા બનાવી દે એટલે હું ચા બનાવી દઉં. તમે કહો હેતલ પૌવા બટેટા બનાવી દે એટલે હું પૌવા બટેટા બનાવી દઉં. હા, બનાવવા પડે. હા, તમે કહેશો ને એમ હું નહીં નાચું. તમે લોકો અમારા પર આટલી ખુન્નસ કેમ રાખો છો? તમે મને કહેશો મેડમ? કારણ કે બધા જ આ ઘરમાં મોઢા ચડાવીને ફરતા હોય છે. જ્યારે જોવો ત્યારે સાત પેઢીના દુશ્મન સામા મળે ને એવા ફેસ હોય તમારા લોકોના. આ બધા તમારી સામે મોઢા ચડાવીને ફરતા હોય ને તો આપણામાં જ કંઈક ખામી હોય. દેખાય છે? લાઈક વોટ? નહીં ને? ખામી? હા. કેવી ખામી? કહીશ મને? ફોર એક્ઝામ્પલ વોટ? હાજ તમારો એટીટ્યુડ. માન્યો કે તમે ફોરેન રહો છો, માન્યો કે તમે આઉટ ઓફ કન્ટ્રી રહો છો. હા, તો તમે એક નથી રહેતા. આખી દુનિયામાં કેટલા એવા લોકો રહેતા હશે, પણ તમને તો હવાના જ પાર નથી. ક્યારે મેં તારી સામે કોઈ વાત એવી કરી જે ન કરવી જોઈએ? અને ફોરેનમાં રહીએ છીએ તો ત્યાં પણ મહેનત તો કરીએ જ છીએ ને. હાલ કરીને હેતલ, તું મને ચા બનાવી દે. જો હું આ ઘરની કઈ નોકરાણી નથી, અને તમે લોકો છે ને આ ઘરમાં આવો ને મને ગમતું જ નથી. તો મારી પાસે શું કરવા આવો છો તમે? તને ન ગમતું હોય તો અમારું પણ ઘર છે ને, અમારો પણ હિસ્સો છે અહીંયા, અને જ્યાં સુધી એ હિસ્સો નહીં મળે ને તો અમે લોકો આ ઘરમાં આવીશું. એ તો અમને ખબર છે કે તમે આ ઘરમાં શું કરવા આવ્યા છો. આ તમારા ભાઈના મેરેજ છે ને એટલે આવ્યા છો, બાકી કોઈ નવરું નથી અહીંયા આવવા માટે. હા, તો સાચી જ વાત છે ને. યુ આર રાઈટ કે પોતાની સેલેરી છોડીને, પોતાની જોબ છોડીને અહીંયા ઝઘડા કરવા માટે કયો ગાંડો, કયો બેવકૂફ આવે? તો ના આવે ને. આ ભાઈના મેરેજ પણ જાતા કરાય, જેમ કે હોસ્પિટલ જાતું કર્યું હતું ત્યારે તો તમને ટિકિટ નહોતી મળતી, અને આ નણંદના લગ્ન ત્યારે પણ તમને ટિકિટ નહોતી મળતી. તો આ ભાઈના લગ્નમાં ટિકિટ કેમ મળી ગઈ? એ તમારો ભાઈબંધ લાગે છે. હેતલ, માઇન્ડ યોર ઓન બિઝનેસ. બુદ્ધિ વગરની ગમે તેમ બોલે છે. ઓ, તમે મને આટલો બધો એટીટ્યુડ ના દેખાડો. હા, તમારે જે વસ્તુ કરવી હોય ને તમે તમારી જાતે કરી શકો છો આ ઘરમાં. ઓ પ્લીઝ. હું આ ઘરની નોકરાણી નથી, સર્વન્ટ નથી. સર્વન્ટ નથી આ ઘરની કે તમે કોને એવી રીતે હું નાચું. હા, તમે આંગળી પર નચાવો ને હું નાચી લઉં એવી હું નથી. ઓકે? તો પેલા ક્યાંય ડ્રામામાં કામ કરતી હતી? ડ્રામાની ક્વીન લાગે છે. એક્ટિંગ સ્કિલ સારા છે તારામાં. તને શું લાગે છે તું ઊંચા અવાજે બોલીશ અને હું ડરી જઈશ? ઓ પ્લીઝ, ચા ન બનાવે ને તો કંઈ વાંધો નહીં, પણ એક વાત હંમેશા માઇન્ડમાં રાખજે. શું? કે આ ઘર મારું પણ છે. તું જેમ ધમકાવીશ ને હું ડરી નહીં જાઉં. ઓકે? ઓકે. અને તારો એટીટ્યુડ છે ને એ તારી પાસે રાખજે. હા, તો હું એ જ કહું છું ને, આ ઘર તમારું છે. આ ઘરમાં તમે પણ કામ કરી શકો છો, નો ડાઉટ. તમને કોઈ નહીં રોકે. આ કચરા પોતા કરો, કપડાં ધોવો, વાસણ ધોવો. આઈ થિંક કુકિંગ પણ તમે તમારી જાતે કરી શકો છો. કરી લેશ? હા, આઈ ડોન્ટ નીડ યોર એડવાઇસ. ચાલ નીકળ હવે. તો શું કરવા આવ્યા તમારી પાસે? હા, હવાળું. પોતાને બે શબ્દો ઇંગ્લિશના શું આવડી ગયા છે, પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠી છે. સ્ટુપિડ. હેતલ, બોલો. હા, કોનો ગુસ્સો આ તારા હેર પર ઉતારી રહી છે? શું થયું? કઈ કોઈ કીધું? આવી રીતના ગુસ્સામાં મેં ક્યારેય નથી જોઈ તને. કોણ હોય? અત્યાર સુધી તમે ક્યારેય મને ગુસ્સામાં જોઈ? એટલા માટે તો કહી રહી છું. હા, તો
તમને આઈડિયા આવી જવો જોઈએ કે અત્યારે હું ગુસ્સામાં કેમ છું અને કોને જોઈને છું. કોને જોઈને કેમ ગુસ્સામાં છે એ તો મને કેમ ખબર પડે? તું કહે ને તો મને ખબર પડે કે તને કઈ વાતનો ગુસ્સો આવ્યો છે. અશોકે કંઈ કીધું તો નહીં. હમણાં એને જેને ખીજાવું છું. અશોક મને કંઈ નથી કહેતા. તો? પણ આ અશોકના ભાભી આપણા મારા જેઠાણી એ મને બહુ બધું કહે છે. શું કીધું મીરાએ તને? આવતા વેત જ મારી ઉપર ઓર્ડર ફાડવાનું ચાલુ કરી દીધું છે એણે. ઓર્ડર? કઈ વાતનો ઓર્ડર આપ્યો એને તને? કામ કરવા બાબતે. માન્યું કે આઉટ ઓફ કન્ટ્રી રહે છે તો અહીં આવીને એને પણ કામ કરવું જોઈએ ને. આ એનું ઘર છે, નથી એવું નહીં. આ મારા એકલીનું ઘર નથી. જ્યારે આ પ્રોપર્ટીના ભાગ પડશે ને જ્યારે તો ભાગ લેવા તો દોડી આવશે. અને અત્યારે કામ કરવું છે તો મારી ઉપર ઓર્ડર ફાડે છે. તારામાં બુદ્ધિ નથી ને એટલા માટે તારે કહી દેવાય ને કે હું કામ નહીં કરું. શું કામ કરવું જોઈએ? ગમે એટલો ઓર્ડર આપે કહી દેવાનું ને. આ તમારો વિદેશ નથી, આ ઇન્ડિયા છે અને આ સાસરું છે. કીધું હું અત્યારે રસોડામાં હતી ને તો મારી પાસે આવ્યા અને કીધું કે હેતલ મને ભૂખ લાગી છે, મારા માટે નાસ્તો બનાવી આપને. હું નહીં બનાવવાનો ને બેટા, નહીં બનાવવાનો. એ ભલે ને કે નાસ્તો ખાવો હોય તો બનાવી લે. તું પણ આ ઘરની વહુ છે ને તો બોલતા શીખી જા. એનો વિદેશનો ભાવ એની પાસે રાખવાનો. તમારી વાત તો સાચી છે મમ્મી. હા, મને એમ થાય છે કે 2 દિવસ માટે આવ્યા છે ને શું કરવા મોઢું તોડવું એ માટે એ આ આપણા ઘરમાં આવવાના હતા ને ત્યારે જ હું બહાર વહી ગઈ હતી. હા, હું તો છે ને એનું મોઢું જોવાય રાજી નથી. મહેમાન નથી આ ઘરની. ભલે ફોરેનથી થોડા દિવસ માટે ઇન્ડિયા આવ્યા છે પણ કહેવાય તો એનું ઘર જ ને, એટલે એને ઘરમાં કામ તો કરવું જ પડશે. સાચી વાત છે. અને મને તો પાછા એવું કે હું તો આ ઘર માટે આવી છું ને. આપણને નથી ખબર કે એના ભાઈના લગ્ન છે એટલે આવ્યા છે. આજ સુધી ક્યારેય આવ્યા છે આ ઘર માટે? નહીં ને. જ્યારે આપણે હોસ્પિટલ આવી હતી ને ત્યારે પણ કીધું હતું કે અમને લોકોને ટિકિટ નથી મળતી. અને આ એમના ભાઈના લગ્ન છે એટલે હા, આદિભાઈ ને મીરા ભાભી બંને આવી ગયા ત્યારે ટિકિટ મળી ગઈ. ઘરના પ્રસંગ હોય એટલે ન મળે ને. જો એના પિયરિયામાં પ્રસંગ હોય ને તો ટિકિટ મળી જાય. એટલે આ બધી કાન બોમ્બેણી બધી મીરાની જ છે. પણ હું પણ એની માં છું, આદિત્યની. હું પણ જોઉં છું કે એની મનમાની કેમ ચલાવે છે. સાચી વાત છે. હા, તમારે જે સમજાવવું હોય ને એ સમજાવી દેજો. બાકી મારાથી સહન નહીં થાય આવું બધું. આવા ઓર્ડર ફાડે આજ સુધી મને ક્યારેય કોઈ ઓર્ડર નથી આપ્યો. મારું મન પડે ને એ રીતે મેં કામ કર્યું છે. તમને તો ખબર છે ને? હા, મેં પણ તને ક્યારે ઓર્ડર કર્યો જ નથી ને. તો પછી તારી જેઠાણીની કેમ હિંમત થઈ કે રસોડામાં આવીને તને કહે છે કે નાસ્તો બનાવી દે? કહી દેવાનું હું તારી નોકર નથી. એટલું જ નહીં. હા, એ લોકો ફોરેનથી જે કપડાની બેગો ભરીને લાવ્યા છે ને એ પણ મારે જ નીકાળવાની. એમના મેલા કપડાં મારે હાથે ધોવાના. એકચ્યુઅલી વોશિંગ મશીનમાં નહીં નાખવાના ને. કપડાં બ્રાન્ડેડ છે, કપડાનો કલર જતો હોય એ કપડાં તમારે હાથે જ ધોવાના છે. કહી દેવાનું ભગવાનને હાથ આપ્યા છે, ભાંગી નથી ગયા. અને ન માને ને તો મને કહે. એટલે હું એને સબક શીખવાડું છું કે એની દેરાણીને કેવી રીતના કામ ચીંધે છે. સાચી વાત છે મમ્મી તમારી. હા, તમારે આજ નહીં તો કાલે એને સબક તો શીખવાડવો જ પડશે. અને જો તમે એને કંઈ ના કહી શક્યા ને તો હું મારા પિયર વહી જઈશ. કેમ કે મારીથી આવું બધું સહન નથી થતું. પિયર જવાની વાત ક્યાંથી આવી? થોડા દિવસ રહેવાના છે એ લોકો અને હું એને સમજાવી દઈશ. એટલે થોડા દિવસ માટે હું આ ઘરની નોકરાણી બની જાઉં એમના માટે થઈને? કેમ સમજ નથી પડતી? તને કોણ કહે છે નોકરાણી બનવાનું? એનું કામ નહીં કરવાનું. એને જે પણ ખાવું હોય, જ્યાં ફરવા જવું હોય ને તો જઈ શકે છે. હા, તો પણ તમે- તને કોઈ ઓર્ડર કરવાની જરૂર નથી. હા, તો તમે એવું કેમ ના બોલે કે થોડાક દિવસ રહે છે તો એ જાતે આફુડી કામ કરશે એમ? શું કહું છું હું તને? ક્યારની તે જ બોલું છું ને કે તારે એનું કોઈ કામ નહીં કરવાનું. નહીં. કપડાં જાતે ધોશે, એની રસોઈ પણ એ જાતે કરશે, જે પણ જમવું હોય ને. પણ તું ક્યારેય આ ઘર છોડીને જવાની વાત ન કરતી. મને એવું લાગે છે કે આ બધી બાબત આ એના લાડકા બા છે આદિત્યના, એને જઈને કેવી પડશે. કેવી જ પડશે. એમાં નહીં ચાલે. જાઓ અને તમે વાત કરો એમની સાથે. ઠીક છે. એટલે મને બેગ પેક કરવાની ખબર પડે. અમારો આદિ આવ્યો છે, મીરા આવી છે. એકેના મોઢા પર ખુશી છે. કોઈ એને પૂછે છે કે તમે કેમ છો, થાક્યા છો, ત્યાં કેવું ચાલતું હતું? કાંઈ નહીં.
બિચારા. મીરા, મીરા આવ બેટા. જય શ્રી કૃષ્ણ. શું થયું? કેમ ઉદાસ છે બેટા? હા, હેતલ અને મારે ઝઘડો થઈ ગયો. હેતલ ને તારે ઝઘડો થઈ ગયો? પણ કેમ? શું થયું? મે બી હેતલને હું ગમતી નહીં હોય એટલે. જો ને, હું સવારે નાસ્તો કરવા ગઈ તો એણે મને ચોખ્ખી ના પાડી કે મારા માટે નાસ્તો નહીં બનાવી આપે. મેં કહ્યું કે મને નથી ફાવતું. હું પહેલેથી જ ક્યારે રસોડામાં કામ નથી કરતી. સ્ટડી કરીને જોબ લીધી અને લગ્ન થયા પછી પણ હું જોબ જ કરું છું. તો પણ એ મને જેમ ફાવે એમ બોલતી હતી. ખરી છે એ? ઘરમાં આટલા જણનો નાસ્તો બને છે તો એક તારો નાસ્તો એને અઘરો પડ્યો? આદિ માટે બનાવ્યો કે એના માટે પણ નહીં? એણે ચોખ્ખું કહ્યું કે બધા પોતપોતાના કામ જાતે કરશે. હું કાંઈ તમારી સર્વન્ટ નથી કે જ્યારે તમને મજા આવે ત્યારે કામ ચીંધો. મેં બહુ સમજાવી પણ ખબર નહીં, એ કંઈક અલગ જ લેવલ પર ગુસ્સો કરતી હતી. અરે આવું તે કાંઈ હોતું હશે. તમે થોડાક દી માટે આવ્યા છો, આ ઘરના મહેમાન છો અને આવું વર્તન કરાય? કે મેના પિયરિયા આવ્યા હોત તો એમ કે સૌ પોતપોતાના નાસ્તા બનાવી લ્યો અને ખાઈ લ્યો? ખબર નહીં બા, પણ મને એવું લાગે છે કે અમે ભૂલ કરી છે અહીંયા આવીને. મેં આદિત્યને ના જ પાડી હતી કે એ લોકો કદાચ આપણને સમજી નહીં શકે, પણ ખબર નહીં, એમની પણ જીદ હતી કે નહીં, જવું જ છે, બધાને મળવું જ છે. પણ અહીંયા તો તમે તમારા ભાઈના લગ્નમાં આવ્યા છો ને? ક્યારે છે લગ્ન? 15 દિવસની વાર છે બા. લગ્ન પતેડે સીધા નીકળી જ જવાના છીએ. રિટર્ન ટિકિટ પણ થઈ ગઈ છે, પણ ત્યાં સુધી મજબૂર છીએ રોકાવા માટે. કાંઈ વાંધો નહીં બેટા, તમે તમારા ઘરે આવ્યા છો. હેતલને હું કહીશ અને હેતલ નહીં માને ને તો હું એની માને કહીશ. મારા ઘરે મારો દીકરો આવ્યા છે, વહુ આવ્યા છે, તો થોડાક દી સંભાળાતા નથી? બપોરનું જમવાનું બનાવશે કે નહીં? ના પાડી છે, કહ્યું છે કે બહારથી ઓર્ડર કરી લો ને. આમ પણ તમને કંઈ આવડતું જ નથી તો પછી અમારી રાહ નહીં જોવાની, મજા આવે મંગાવી લેવાનું. કંઈ નહીં બેટા, એક કામ કરો, તમે લોકો છે ને તમારા ભાઈને ત્યાં જાઓ, રાતે અહીંયા ખાલી સૂવા જવાનું અને દિવસે બહાર જમી લેજો. ઘરમાં ઝઘડા ઊભા કરવા એના કરતાં આ એક રસ્તો સારો છે. પણ એનો શું મતલબ છે? અમારી સાથે ગમે તેવું ખરાબ વર્તન કરશે તો પણ અમે લોકો ફેમિલી છીએ, એ મટી નહીં જઈએ ને. અમે એવા જ રહેવાના છીએ. એક વાત કહું મીરા, હમ તમે લોકો ફોરેન રહ્યો છો અને આ લોકો અહીંયા. તમે લોકો આટલું ફિલિંગને સમજો છો, પણ ખબર નહીં તમે ત્યાં રહ્યો છો એની બળતરા છે આ લોકોને. અને એ લોકોને તો એમ જ હશે કે તમે લોકો ત્યાં જલસા કરો છો. મેં સમજાવેલું એ લોકોને કે ત્યાંની નોકરી કેવી હોય છે, ત્યાંની રહેન સહેન કેવી હોય છે અને ત્યાં કેટલી દોડાદોડી હોય છે, સમજાવેલું. પણ નહીં, આ લોકોને એવી બધી કંઈ સમજ નથી પડતી અને કદાચ પડે છે તો એ સમજવા માગતા નથી. અને હું ઈચ્છું છું કે આ ઘરમાં કોઈ ઝઘડા નથી કરવા આપણે. મેં તમને કીધું એમ તમે થોડુંક જમવા મૂકવાનું બહારનું કરી લેજો અને રાતે અહીંયા સુવા આવી જજો. થોડાક જ દિવસ કાઢવાના છે ને. હિરલને ને હેતલને તો હું સમજાવીશ, જોઉં છું કેટલું માને છે. હેતલ કેમ આવું કરતી હશે? આ આદિ ને મીરા થોડાક દી માટે આવ્યા, બિચારા વયા જવાના છે. આવું વર્તન થોડું કોઈ કરે? મારે આ બધી વાત હિરલને જ કરવી પડશે અને હિરલ હેતલને સમજાવશે ને એટલે બધુંય ઠીક થઈ જશે. હિરલ કામમાં તો નહીં હોય ને? એલી હિરલ, એ હિરલ, અંદર કામમાં. બોલો બા, શું કામ છે? હિરલ, એક વાત કહું, સમજવાની કોશિશ કરજે ને બેટા. લે, એમાં શું પૂછવાનું હોય? અને જો વાત સમજવા જેવી હશે તો સમજી જ જઈશ ને. બોલો ને, કઈ વાત છે? બેટા આ ઉંમરે હવે હું ન સમજવા વાળી વાત થોડી કરતી હોઉં. કઈ વાત નથી, બોલો ને. બેટા તારો દીકરો આદિ અને એની વહુ મીરા થોડાક દી માટે અહીંયા આવ્યા છે તો એની સાથે સારું વર્તન કરો ને બેટા. મારે તો એ કાંઈ લાગતો વળગતો નથી, દીકરાનો દીકરો છે,
તોય મને એનું આટલું પેટમાં બળે. તો બેટા તારો તો પેટનો જણ્યો દીકરો છે, તને કેમ એવું નથી થતું? સાચી વાત છે. ફરીથી તમે એનો એ ટોપિક લઈને આવ્યા છો, આદિત્યનો. હું તમને એમ કહું છું કે તમારા દીકરાનો દીકરો છે તો પેટમાં દાજે છે, એ વાત સાચી છે અને એ મને ગમ્યું. પણ જે આ વર્તન કરી રહ્યો છે ને એ મને જરાય નથી ગમતું. બેટા શું વર્તન કરે છે? એ બહારથી આવ્યો છે, એનું શું વર્તન ખરાબ એ હોય મારા તમારા માટે? માટે કે એના પપ્પા માટે નથી આવ્યો, એ પોતાના સ્વાર્થ માટે અહીંયા આવ્યો છે. એના સાળાના લગ્ન છે ને એટલા માટે આવ્યો છે. કેટલા દિવસથી અહીંયા ઇન્ડિયામાં આવ્યો છે, ઘરમાં આવ્યો છે, છતાં પણ એને એવું નથી થતું કે એકવાર મારી માન પાસે બેસીને મારી મા સાથે કંઈક વાત કરું. શું જરૂર હતી મારે એને વિદેશ મોકલવાની? અત્યારે પસ્તાવો થાય છે કે અમે આટલી મહેનત કરીને આટલી તકલીફ પેટીને આદિત્યને વિદેશ ન મોકલો હોત ને તો સારું થાત. એ મારી પાછા મીરા સાથે લગ્ન થયા છે એટલે વિદેશના પૈસાનો પાવર એ પોતાના મા બાપ પર બતાવે છે. ના બેટા, મને એવું લાગે છે કે તમે મા બાપ અને તમારો દીકરો આ તમારા ત્રણેય વચ્ચે એક એવી ગૂંચ પડી ગઈ છે જે ઉકેલાતી નથી. ગૂંચ નહીં, જે સત્ય વાત છે ને એ જ કહું છું. દીકરાને પૈસાનો પાવર હોય ને અને વહુને પણ, તો એનો પૈસો એની મુબારક. અમારે પૈસાની લાલચ નથી. માવતરને હંમેશા દીકરાના પ્રેમની લાલચ હોય છે કે ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગે, ગમે તે ભોગે પોતાના દીકરાનો પ્રેમ ઝંખના હોય છે. બેટા, આ તમારા ત્રણેય વચ્ચે જે ગેરસમજની એક ગૂંચ છે ને એ ઉકેલાઈ જાત જો તમે એને એરપોર્ટ પર લેવા ગયા હોત તો. એ બંને જણા તરસતા હતા, મારા મા બાપ હશે સામે, મને લેવા આવ્યા હશે. એ તમે ખોટી આશા રાખો છો બા, કેમ કે તમારું વ્યાજ છે ને એટલે તમને વાલું છે. અમને અમારો દીકરો વાલો નથી એવું નથી. તો અશોક મારું વ્યાજ નથી? મારે માટે તો બેઉ સરખા છે. હા, પણ અત્યારે ઘરનો મુદ્દો આદિ છે. એ થોડા દિવસ માટે જ આવ્યો છે તો આપણે એની સાથે મહેમાન જેવું વર્તન ન કરી શકીએ? મહેમાન હોય ને તો મહેમાન જેવું વર્તન થાય, પણ આ પેટનો જણેલો દીકરો છે એટલે પેટમાં દાજે છે કે પોતાનો સગો દીકરો થઈને અમારી સાથે પારકા હોય ને એવું વર્તન કરે છે. મીરાને તમે શું માનો છો? થોડા દિવસની મહેમાન અહીંયા ખબર છે થોડા દિવસ રહેવાની છે, એના ભાઈને ત્યાં પ્રસંગ છે તો પછી એના ભાઈને ત્યાં કેમ ન ગઈ? એનું કારણ એ છે કે એના ભાઈને હેરાન કરવા નથી માંગતી. એ ફક્ત ને ફક્ત અહીંયા રહીને રોપ જમાવવા માંગે છે કે અમે પૈસાવાળા છીએ, અમે ડોલરવાળા છીએ. ના બેટા, મીરા તો આપણા ઘર માટે પારકી દીકરી છે, એને આવું બધું ન હોય. આ બધું ખાલી તમારા મગજમાંથી ઉઠેલી એક વાર્તા છે. બા, અમને તો ઠીક, પણ આ હેતલ પર જે રોપ જમાવે છે જેઠાણી હોવાનો એ તો ખોટું જ છે ને. એને કંઈ કામ નથી કરવું. સ્ત્રી કોઈ એવી નથી હોતી કે જેને ઘરના કામ ન આવડતા હોય, રસોઈ ન આવડતી હોય, છતાં પણ આ હેતલને બળજબરીથી બધું એનું કામ કરાવે છે. રસોઈથી માંડીને કપડાં, વાસણ બધું એનું કરવાનું કામ. હું સાંભળતી હતી બેટા, મીરાએ 2-3 વખત બહુ નમ્રતાથી એને કીધેલું કે મને નાસ્તો બનાવી આપો, પણ એણે ના પાડી દીધેલી. હેતલની દાદાગીરી પણ ઓછી નહોતી. મેં જે હોય તે બા, મારે કોઈ પણ આ બાબતે ચર્ચા કરવાની નથી થતી. બીજું કામ હોય ને તો બોલો, નહીંતર હું જાઉં છું મારા રૂમમાં. બસ સમજે તો બધું જ છે, ન સમજે તો કાંઈ નથી. આદિ, આ મને લાગે છે કે આપણે અહીંયા ખોટા આવ્યા. મેં ના પાડી હતી ને કે મારે નથી જવું, છતાં પણ મને લઈને આવ્યા અહીંયા. તો મેં કંઈ ખોટું નહોતું કર્યું. મને ઈચ્છા હતી કે મમ્મી પપ્પાને મળી લઉં, હા નાના ભાઈને મળી લઉં, ઘરના બધા સભ્યોને મળવાની ઈચ્છા હતી. મળી લીધું, શું મજા આવી? જો મીરા, મેં આવું નહોતું વિચાર્યું. મને ખબર નહોતી કે એ લોકો આપણી સાથે આવો બિહેવ કરશે. બિલકુલ મેં આવું વિચાર્યું જ નહોતું. સપનામાં પણ મને નહોતી ખબર કે મારા જ પરિવારવાળા હું આવવાથી નાખુશ થશે.
તો હવે શું કરવાનું છે? આ તમારો ભાઈ અને એની વાઈફ, એને તો આપણે ગમતા જ નથી. નાની અમથી વાતમાં પણ જેમ તેમ બોલી લે છે. મને બહુ ગુસ્સો આવે છે એના પર. ક્યારેક મોઢું તોડી નાખીશ. ગુસ્સો મને પણ આવે છે. હા, આ ઘરમાં કોઈ સારું હોય ને તો બા સિવાય બીજું કોઈ સમજતું નથી આપણને. એ જ પ્રેમથી વાત કરે છે ને એ જ આપણી સાથે સારી રીતે રહે છે. પણ આ લોકો આવું કરે છે શું કામ એ કહેશો મને? કેમ કે આપણે બેનના લગ્નમાં નહોતા આવ્યા અને તારા ભાઈના લગ્નમાં આવ્યા છીએ. ખબર જ હતી મને કે આવું થશે જ ને આવું થયું. પતિ કેવું બોલવાનું? ત્યારે નહોતા આવ્યા તો નહોતા આવ્યા. હવે વાતને પકડીને રાખવાની હોય. ત્યારે પણ હું કહેતો જ હતો કે જવું જોઈએ, પણ એ લોકોને કોણ સમજાવે કે આપણને લીવ નહોતી મળતી. હવે ત્યાં આપણે કહીએ એમ ન થાય. ઇન્ડિયા થોડી છે કે ગમે ત્યારે મનમાં આવે ત્યારે રજા પાડી દઈએ. અને એ લોકોને તો એમ હશે ને કે ત્યાં મોજ કરતા હશું. એ તો આપણું મન જાણે છે કે 12 કલાકની નોકરી કેમ કરીએ છીએ. સમજી શકું છું, પણ આ બધાને સમજાવવા ને બહુ અઘરા છે. બહુ એટલે બહુ. અશોક પણ મારી સાથે જે રીતે વાત કરતો હતો કે કાલે મને લેવા કેમ ના આવ્યો, મેં કીધું અકળાઈને વાત કરતો હતો. કામ હતું મારે, કામ કરી કરીને ઊંધો વળી ગયો છે. ખબર છે મને કેટલું કામ કરે તું. છોડો આદિ, હું તો એમ કહું છું કે હું મારા ભાઈના ઘરે જતી રહું, કારણ કે આ લોકોના લેક્ચર મને સાંભળવા ગમતા નથી. સ્પેશિયલી તમારું. હું લેક્ચર નથી આપતો. હવે આવ્યા છીએ તો પૂરેપૂરી પરીક્ષા લઈને જઈએ ને. આવી રીતે ભાગી જશું તો એ લોકોને એટલું જ જોતું છે અને મારે એ નથી કરવા દેવું. મારે આ વાતના અંત સુધી જવું છે કે એ લોકોને નથી ગમતું ને કે આપણે અહીંયા આવ્યા. હવે અહીંયા જ રહેવું છે. એ લોકોની સામે રહીશું અને જેમ મારે રહેવું છે ને એમ રહીશ. ઠીક છે, તો પછી એવું રાખો. પણ મને આ ઘરમાં જરાય ગમતું નથી. કંટાળો આવે છે મને. ભૂલ થઈ ગઈ મારી કે હું લીવ લઈને અહીંયા આવી છું. સમજવાની કોશિશ કર મીરા. માનીએ છીએ કે આ મને પણ નથી ગમતું કે મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ મારી સાથે આવી રીતે રહેશે. અરે લાગણી છે મને એના પ્રત્યે. અને એ લોકો ખબર નહીં કેમ શું થયું છે, અરે કંઈક કહેશે તો મને ખબર પડશે ને કે પ્રોબ્લેમ શું છે, તો એ વાતનું સોલ્યુશન આવશે. પણ કંઈ કહેતા નથી ને ચૂપચાપ પોતાના મનમાં બધી વાત લઈને ફરે છે. હોય તો છોડો. આ ફટોફટ લગ્ન પતે ને એટલે નીકળી જ જવું છે. રોકાવું નથી મારે. મેં તો બાને પણ કહ્યું કે ટિકિટ થઈ ગઈ છે અમારા લોકોની. યા બેબી, રોકાવું મારે પણ નથી. આપણે બંને જલ્દી જતા રહીશું. પણ ત્યાં સુધી આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અહીંયા રહીશું, થોડું લેક્ચર મારું સાંભળવું પડશે અને તું છે ને કોઈ સાથે બગાડતી નહીં પ્લીઝ. અહીંયાથી ઝઘડો કરીને જવાનું મારું કોઈ જ મૂડ નથી. પ્લીઝ ચૂપ રહો. થોડું કામ કર ને, મમ્મીની હેલ્પ. અચ્છા, તો કામ તમે પણ કરી શકો ને. ત્યાં પણ તો કરો જ છો મારી સાથે. કહું મમ્મીને કે વોશિંગ મશીનમાં કપડાં ધોતા ફાવે છે, વાસણ ઘસતા ફાવે છે. કહું? બેબી આવું તો કોણ કહેતું હશે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કેટલું અન્ડરસ્ટેન્ડ કરું યાર હું. કેમ મેસેજ સારા નથી આવતા લાગતા? મેસેજ તો બધું સારું આવે છે. હા, મોબાઈલ તો સારો જ છે. માણસ કરતે તો મોબાઈલ સારા. એ વાત હાચી. મોબાઈલ આપણે જેમ કેવી એમ કરે તો ખરો. માણસ તો ઓર્ડર જ ફાડે આપણી ઉપર નકરા. બસ ને, હું તો નડવા હોતે મળ્યો. હે, તમે નથી નડતા મને. આ તમારા ભાભીશ્રી નડે છે મને. અરે પણ કેમ? કેમ? હા, તમે પૂછો છો કે કેમ? હા, તમારા ભાભીને એ લોકો આ ઘરમાં આવ્યા છે ને, મને જરાય નથી ગમતું. આપણે કંઈક કરવું જોઈએ ને ઘરની બહાર કાઢવા માટે. વયા જાય ને તો સારું. પણ મારી વાત તો સાંભળ. આપણે એને કાઢવાનો કાંક પ્લાન કરશું અને એને ખબર પડી જશે તો જોવા જેવી થાય. હો પછી તો એટલે થોડાક દી વાટ જોવી પછી કાંક કરશું. હા, તમારા થોડાક દી વાટ જોવામાં હું પીસાઈ જવાની છું અહીંયા. આ તમારા ભાભી રસોડામાં આવીને મારી ઉપર ઓર્ડર ફાડે. હેતલ, મારી માટે ચા બનાવજે. ધીમે ધીમે બોલ. હા, દિવાલને પણ કાન હોય છે ને અત્યારે એ પાછા આ ઘરમાં જ છે. ખબર હું છે શું ને? કરવા ધીમે ધીમે બોલું? હું કઈ આ ઘરમાં સાંભળવા નથી આવી. હું કઈ આ ઘરના નોકરાણી નથી કે હું ડરું બધાથી. હા, પણ એ બધી વાત હાચી. પણ શું કરવું? અને તને ખબર છે આ બધું સાંભળી જાય ને તો આ થોડાક રૂપિયા મોકલાવે છે ને એ બંધ થઈ જાય. ઓહો, આ થોડાક રૂપિયા એ જ્યારે આઉટ ઓફ કન્ટ્રી જવાના હતા ત્યારે આપણે જેટલો ખર્ચો કર્યો હતો ને એટલા આ રૂપિયા મોકલાવે છે ને તો કાઈ ન કહેવાય. એ તો મને ખબર છે, પણ હવે એને કોણ સમજાવે? અને જ્યારે હોસ્પિટલમાં જોતા હતા ત્યારે શું કીધું તું ખબર છે ને તમને?
અમે લોકોએ અહીંયા પ્રોપર્ટી લઈ લીધી છે એટલે અમે લોકો રૂપિયા નહીં આપી શકીએ તમને. હા એ બધી ખબર છે, પણ હવે શું કરવું બોલ તું? હે આમાં મને પેટમાં જ બળે છે આ બધી વાતનું. તમે કાંઈ નહીં કરી શકો. આ તમારે કંઈક કરવું જોઈએ. આ તમારી બૈરી ઉપર જુલમ થાય છે, જુલમ. ઝુલમ પણ તું નો ના પાડી દેવાનું, એને કઈ મને નહીં બોલાવાની વાત તમારા પૂરી. બા મીઠુડા બા એ બા મને ને- ખીજાય છે. આપણે બા ભલે ને તને ખીજાતા, પણ મમ્મી ને પપ્પા તો ઓલા બે ને ખીજાય છે ને, ઈ જો ને. હા ઘરની વહુ છે, એ પણ મોટી વહુ છે. હું નાની વહુ છું ને તો એને પણ કામ કરવું જોઈએ. આ નવી નવાઈના વળી આઉટ ઓફ કન્ટ્રી રહેવા લાગ્યા છે તે, અને આ ઘરમાં પ્રોપર્ટીમાંય ભાગ લેશે. એણે આટલી બધી પ્રોપર્ટી તો વસાવી છે. આ બધું તો આપણે હાટું રહેવા દેવું જોઈએ, પણ નહીં. આ તમારા બા છે ને બધી પ્રોપર્ટી એના નામે જ કરવાના છે. અરે એના નામે કેમ કરે? હા એના નામે કાંઈ ન થાય. તમારું પાછુંય નહીં આવે, જોઈ લેજો તમે. હું કામ પાંચ્યું ન થાય? હું કામ પાંચ્યું ન આવે? હું તો ઈ બોલું જ ને, સમજે તું? હા અત્યારે નથી બોલતા તો ત્યારે હું તબલો બોલવાના? અરે બોલ્યો જ તો તે દી. મંજીરા વગાડો બેઠા બેઠા. આપણે પછી છે ને રોડે બેસું વાટકો લઈ, ભગવાન કે નામ પે કુછ દે દે બાબા, ને એ લોકો ફોરેનમાં જલસા કરશે. એને હવે તો હું ફોરેનમાં નહીં જલસા થવા દઉં, સમજે તું? કાં તો એ આ ઘરમાં જોઈએ મને, કાં તો હું. અરે પણ આવો નિર્ણય નહીં લેવાનો આવ. તો તમે કંઈક કરો ને. પણ જો મને આ બધી વાતનું દુઃખ લાગે છે, પણ મારથી છે ને કંઈ થતું નથી. મને ખબર જ હતી, મને ખબર જ હતી. આ તો હું પાણી માપતી હતી કે તમે હા પાડો છો કે ના પાડો છો. આ તમારથી છે ને કાંઈ નથી થવાનું. એ ખડીના બે કટકાઈ નથી થવાના. આ હું કોને કહી રહી છું કે તમે કંઈક કરો? આ બધું તો મારે જ કરવું પડશે. મારા તો કેવા નસીબ ફૂટલા છે, રામ જાણે. અરે નસીબ ફૂટલા નથી, બહુ સારા છે કે તને મારી જેવો ઘરવાળો મળ્યો છે. એ ફૂટલા જ કહેવાય. બાકી આ બૈરીને એટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર ન હોય. ઘરવાળા હોય ને એમ કે અરે તું તમ તારે આરામથી બેસને, જો કાલ બધો વહીવટ થઈ જાય. હા તો હું છે ને કાંઈ નહીં કરી શકું. જો તું આવું ન બોલ. તો શું બોલું? આરતી ઉતારું તમારી? તને તે હું આ ઘરમાં છે ને રાજ કરાવવા લાવ્યો છું, કાંઈ એના ઢવડા કરાવવા નહીં, સમજે તું? હા તો કહી દેજો. તમારી મીરા ભાભીને કહી દેજો કે મારી ઉપર ઓર્ડર ના આપે. અને તમારા પેલા મીઠુડા બા એને પણ. વાંધો નહીં, હું વાત કરે ભાઈ જોડે. જય શ્રી કૃષ્ણ મોટા જય ભાઈ. શ્રી કૃષ્ણ. ઘરે કોઈ દેખાતું નથી, બહાર ગયા છે બધા. બધાય બહાર ગયા છે. મોટા ભાઈ તમારું એક કામ હતું એટલે આવી હતી. બોલ ને બેન. હું એવું વિચારું છું કે હું અને આદિત્ય અહીંયા આવતા રહીએ. આમ પણ આ રાહુલના લગ્ન છે ને, હા તો થોડા દિવસ બધાની સાથે રહેવાશે અને પછી અમે નીકળી જઈશું. કેમ અમસ્તા આવવાની છો કે કાંઈ બીજું કાંઈ છે? મોટા ભાઈ સાચું કહું તો મારા સસરાના ઘરે થોડી માથાકૂટ ચાલે છે. ખબર નહીં એ લોકોને અમે ગમતા જ નથી. આ જ્યારથી અમે ઘરે આવ્યા ને ત્યારથી મારા સાસુ, મારા દેર, મારી દેરાણી બધા જ લોકો અમારી સાથે ઝઘડો કર્યા કરે છે. એટલે મેં વિચાર્યું કે અમે અહીંયા આવી જઈએ. જો હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, તારા અહીંયા રાજી ખુશીથી આવવું હોય ને તો ઘરના દરવાજા ખુલ્લા છે. ઝઘડા કરીને આવીશ ને તો મારા ઘરના દરવાજા બંધ છે. પણ મોટાભાઈ સમજવાની કોશિશ કરો ને, એ લોકો અમને હેરાન કરે છે અને અમારી રિટર્ન ટિકિટ પણ થઈ ગઈ છે. એના માટે અમારી પાસે સમય છે. અત્યારે ક્યાં જઈએ અમે લોકો? જો આ તમે પણ નહીં સમજો તો કેમ ચાલશે? જો બેન એવું હોય ને તો હું ત્યાં તારા સસરાને ઘરે આવીને હું વાત કરી લઉં. ના ના મોટાભાઈ, તમે આવશો ને તો એ લોકોને એમ લાગશે કે તમે મને કાન ભંભેડી કરો છો, તમે જ મને ચડાવો છો. તમારે આવવાની જરૂર નથી. પણ થોડા દિવસની વાત હતી એટલે મને થયું કે અહીંયા આવી જાઉં. મને પણ ખબર છે કે આવી રીતે રીસામણે આવું ને આપણા ઘરમાં કોઈને ગમતું નથી, અને હું ક્યારે રીસામણે આવી પણ નથી. આ પહેલી વાર આવું બન્યું છે કે હું અહીંયા આવી છું. પણ મારી પણ મજબૂરી છે ને. પણ તાર હાહુ ને હાહરા કહે છે હું, એ તો કંઈક વાત કર મને હરખી. કંઈ નહીં મોટા ભાઈ, અમે લોકો જ્યારથી ફોરેન ગયા ને ત્યારથી એ લોકો સાથે કોઈ કનેક્શન નહોતું. અમે ફોન ન કરીએ, મળવા ન આવીએ, વાત ન કરીએ. એ વાતનું એ લોકોને દુઃખ લાગ્યું છે. પણ એ લોકોને ખબર નથી ને કે અમારી પણ પરિસ્થિતિ ત્યાં સારી નહોતી. અમે પણ સર્વાઈવ કરતા હતા. જોબ નહોતી, પૈસા નહોતા, ખાવા માટે
અનાજ નહોતું. અમે બહુ સ્ટ્રગલ કર્યું ત્યારે અહીંયા પહોંચ્યા છીએ. અને આ વાત જો એ લોકોને કહી દઈએ ને તો પણ દુઃખ થાય. એટલે એ વાત છુપાવીને બેઠા છીએ. અને એ લોકોને એમ છે કે અમને ઈગો છે, પાવર છે, એટીટ્યુડ છે. જો બેન, હવે જે થયું એ પણ એક આમે ત્યાં બધું મોડું તો થઈ ગયું છે. એક કામ કર, તાર સાસુ અને સસરા પાસે તું અને કુમાર બે બેહીને શાંતિથી વાત કરો એટલે આ બધી વાતનો રસ્તો નીકળી જાય બેન. હા ભાઈ, તારી વાત અત્યારે મને સાચી લાગે છે કે છતાં બે ઘર હોવાય હું સચવાતી નથી. ઠીક છે, હું ઘરે જઈને અત્યારે જ વાત કરીશ આદિત્યને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લગ્નમાં મળીએ. હા, મળીશું.